સમાચાર બનાસકાંઠાથી જ્યાં ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનનો મામલો, જેમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને 1 વર્ષ સમાજની બહાર મૂકી દેવાયા છે। બંને કલાકારોને સમાજનો કોઈ પણ સાથ અને સહયોગ નહીં મળે। બંને કલાકારોને સોશિયલ મીડિયા પર અનફોલો કરવાની પણ તાકીદ કરવામાં આવી છે। 1 વર્ષ બાદ ઠાકોર સમાજની ગ્રામ સમિતિ તેમને પરત લેવાનો વિચાર કરશે। ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકી ગુણદોષના આધારે દંડ પણ કરવામાં આવશે। સામાજિક, આર્થિક અને ધંધાકીય કોઈ પણ બાબતોનો સાથ આપનારને પણ દોષી ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જાબડિયામાં યોજાયેલી ઠાકોર સમાજની બેઠકમાં લેવાયો છે આ પ્રકારનો નિર્ણય। તો બંને કલાકારો એ પ્રતિબંધ હોવા છતાં ડીજેમાં ઝૂમ્યા હતા। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અતુલ કયા પ્રકારનો નિર્ણય લેવાયો છે હાલમાં? ચોક્કસ જે ઠાકોર સંબંધનું બંધારણ હતું અને જે ડીજેનો મુદ્દો હતો, ત્યારબાદ જાબડિયા ગામના જે ગાયક છે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર, તેઓએ આ બંધારણના મુદ્દાનો ભંગ કર્યો હતો અને ત્યારબાદ આજે જાબડિયા ખાતે ઠાકોર સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જે ડીજેના મુદ્દાનો ભંગ કરનાર છે અર્જુન ઠાકોર અને જે બંને ભાઈ છે, બંને કલાકાર છે, તેઓને સમાજની બહાર મૂકવાનો નિર્ણય કરાયો છે। એટલે કે 1 વર્ષ સુધી આ બંને ભાઈઓને સમાજની બહાર મૂકાશે। તેમની સાથે કોઈ આર્થિક, સામાજિક અથવા ધંધાકીય વ્યવહાર સમાજ નહીં કરે। ખાસ કરીને તેમના જે સોશિયલ મીડિયામાં ફોલોવર છે ઠાકોર સમાજના, તેમને પણ અનફોલોવર કરવા માટેનો આ નિર્ણય લેવાયો છે। ત્યારે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પણ ઓનલાઈન વિડીયો કોલના માધ્યમથી સંબોધન કર્યું હતું અને તેમને જે પ્રકારે સમાજના એક દેશદ્રોહી પણ ગણાવ્યા હતા અને જે પ્રકારે ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન થયું છે અને જે સમાજના આગેવાનોએ તેમને બહાર મૂકવાનો નિર્ણય છે તેને પણ યોગ્ય ગણાયો હતો। અતુલ, જે રીતે સવારે જ બંને કલાકારોએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે એમણે કોઈ પણ જાતના બંધારણનું ઉલ્લંઘન કર્યું નથી, લાગે છે કે એમની વાતને પણ અવગણીને આ કઠોર નિર્ણય લેવાયો છે ઠાકોર સમાજ તરફથી? હા, ચોક્કસ। જયારે સવારે આ જે બંને કલાકારોએ એક નિવેદન કર્યું હતું કે અમે બંધારણમાં કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન કર્યું નથી। એમના ગામમાં જે બંધારણ બનાવ્યું હતું તેમાં ડીજે નો ઉલ્લેખ હતો અને એ પ્રમાણે તેઓ ચાલ્યા હતા, પરંતુ તેમની વાત સમાજે સ્વીકારી નથી। સમાજે કહ્યું છે કે 3 જિલ્લાઓનું બંધારણ બન્યું ને તમામ માટે હોય છે। ધન્યવાદ અતુલ તમામ જાણકારી બદલ। તો આ બંને કલાકારોને નાતબાર મૂકી દેવાયા છે। 1 વર્ષ પછી સમાજ ભેગો થશે અને ફેરવિચારણા કરશે, પરંતુ હાલમાં આ કઠોર નિર્ણય લેવામાં આવ્યો છે। બંને કલાકારોને સોશિયલ મીડિયામાં અનફોલો કરવાની પણ સૂચના આપવામાં આવી છે, સલાહ આપવામાં આવી છે। ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘન બદલ આ બંને કલાકારો સામે સમાજે લીધું છે આ કડક નિર્ણય। ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકીને ગુણ દોષના આધારે સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવશે, એનો યોગ્ય દંડ કરવામાં આવશે। આ વ્યક્તિઓને સામાજિક, આર્થિક કે ધંધાકીય કોઈ પણ જાતનો સમાજે સાથ સહકાર આપવો નહીં અને સહકાર આપનાર વ્યક્તિ સમાજનો દોષિત ગણાશે। સોશિયલ મીડિયામાંથી સમાજના ભાઈઓને વિનંતી કે તેમને અનફોલો કરે અને આ પવિત્ર કાર્યમાં સહકાર આપે। જો કે બેઠક પૂર્વે સિંગર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે દાવો પણ કર્યો હતો કે તેમણે સમાજના બંધારણના નિયમો તોડ્યા નથી, પરંતુ સમાજે આજે તાબડતોડ બેઠક બોલાવી હતી અને જેમાં આ બંને કલાકારોને 1 વર્ષ માટે નાક બહાર મૂકી દેવાયા છે। આમાં એવું કાંઈ નથી, અમે સમાજનું બંધારણ તોડ્યું નથી। જે 16 મુદ્દા છે એ મુદ્દા અમે વાંચ્યા છે અને એમાં સખ્ત શબ્દમાં લખ્યું છે કે તમે સામા પક્ષમાં લગ્નમાં જોન લઈને જો, ત્યાં તમે ડીજે ના લઈ શકો। એટલે અમે જોન લઈને જ્યાં હોતી ડીજે લઈને જ્યાં નહીં। અમારા ગામમાં જે અમારે ભાઈનું વરઘોડું કર્યું અમે ગરબા સાથે, એટલે અમારે લાઈવ પ્રોગ્રામ કહેવાય રહ્યો, કોઈ ડીજે કર્યું નથી। બેઠકમાં આપણે હાજરી આલીશું। ઓલરેડી સમાજનું કોઈ બંધારણ તોડ્યું નથી અને અમારા ગામમાં કોઈ મીટિંગ થઈ નથી। જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ અઠવાડિયા પહેલા આયોજન કર્યું હતું, પણ ગામના કોઈ આગેવાનો આવ્યા નતા। ઓલરેડી ગામ પહેલા હોય, ગામનું બંધારણ અમારે માનવું બી જોઈએ, પણ ગામવાળાની ડાયરિંગ ગામનું કોઈ બંધારણ કર્યું નથી અને સીધા સમાજવાળાને બોલાયા છે। કોઈને હાલી નહીં, કોઈ અમને જોડ જ નહીં કરી, તો આપ જ છો અત્રી સાહેબ, આપી જ નહીં કોઈને। એ બંધારણ પાળવા માટે ગામની કોઈ સંકલન સમિતિ કેવું પણ અમને કીધું તમે પાડો, પણ અમને સાહેબ કોઈ
જોડ જ કરી નથી ને કોઈ આગેવાન જે હોય તો